અતિ આનંદમાં જીવ નાચે, ગોપી આનંદમાં નાચતી, નંદ ઘેરા
की जय, श्री बाल कृष्ण लाल की जय, सद्गुरु देव की जय। शयानं बालं मुकुन्दं मर्षास्म श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण
જીવે પીવાસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદરમા વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તા દધ્યાધિકં મોહવશાદવો ગોવિંદ દામોદરમા ગૃહે ગૃહે ગોપવધૂ કદમ્બા સર્વે મિલિત્વા સમવાપ્ય પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદરમા સુખં શયાનાનિ લયે નિલેપિ નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મર્ત્યા તેનિ સ્થિतं તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદરમા જીવે સદૈવં ભજ સુંદર નામાનિ કૃષ્ણસ્ય મનોહર સમસ્તભક્તાર્તિવિનાશના ગોવિંદ દામોદરમા સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદરમા શ્રી કૃષ્ણ રાધા ગોકુળ ગોપાલ ગોવર્ધનનાથ જીવે પીવાસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદરમા મધુર પ્રિય સત્યં હિतं ત્વાં પરમં વદ આવર્ણયેથા મધુરાક્ષ ગોવિંદ દામોદર ત્વામેવ યાચે મમ દેવ સમાગતે દંડધરે કૃપા વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો
श्रीशुक उवाच तत आरभ्य नन्दस्य व्रज सर्वसमृद्धिमान् हरेर्निवासात्मगुणैः रमाक्रीडम् अभून्नृप परमात्मा श्री कृष्ण પરમાનંદનું સ્વરૂપ છે. નિરાકાર આનંદ તેજ નરાકાર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયો છે. નિરાકાર પરમાત્માને કોઈની દયા આવતી નથી. નિરાકાર પરમાત્માની કોઈ પૂજા કરી શકે નહીં. નિરાકાર પરમાત્મા અંદર બહાર હોવા છતાં જીવ દુઃખી છે. નિરાકાર પરમાત્મા કોઈને પણ પાપ કરતા અટકાવતા નથી. નિરાકાર આપણા માટે બહુ ઉપયોગી નથી. પરમાત્મા જ્યારે સાકાર બને છે ત્યારે એમને દયા આવે છે. સાકાર પરમાત્મા કૃપા કરે છે. સાકાર પરમાત્મા માનવને પાપ કરતા અટકાવે છે. શ્રી કૃષ્ણ આનંદમય છે. ભગવાનના શ્રીઅંગમાં કેવલ આનંદ ભર્યો છે. ખાણથી બનેલું જે રમકડું છે એ રમકડામાં ખાણ જ છે. આકાર ગમે તેવો દેખાતો હશે, ખાણના રમકડામાં ખાણ વિના બીજું કઈ નથી. ભગવાનના શ્રીઅંગમાં કેવલ આનંદ ભર્યો છે. તમે જયારે ભગવાનના દર્શન કરો છો, કદાચ તમને એવી શંકા થશે જેવું મારું શરીર છે એવા જ ભગવાન દેખાય છે. આપણા શરીરમાં અને ભગવાનના સ્વરૂપમાં ઘણું અંતર છે. માનવને જે શરીર મળ્યું છે એ પૂર્વ જન્મમાં કરેલા કર્મ પ્રમાણે, વાસના પ્રમાણે શરીર મળ્યું. ભગવાનનું જે સ્વરૂપ છે એ ભગવાન સ્વ ઈચ્છાથી પ્રગટ થયા છે. ભક્તોની ઈચ્છાથી ભગવાન પ્રગટ થાય છે. માનવના શરીરમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ પંચ તત્વ છે. મળમૂત્ર છે, રુધિર છે, હાડકા છે. ભગવાનના શ્રીઅંગમાં મલમૂત્ર નથી, હાડકું નથી. ભગવાનનું શ્રીઅંગ કેવલ આનંદથી ભરેલું. સોનાની ગોળી હતી ત્યારે લોકો એને સોનું કહેતા. આ ગોળીની મૂર્તિ બનાવી. જે સોનાની મૂર્તિ છે એના હાથમાં, પગમાં સોનું જ ભરેલું. ભગવાનના શ્રીઅંગમાં કેવલ આનંદ ભર્યો. જીવાત્માને આનંદની ભૂખ છે. જીવ ભૂલથી સંસારમાં આનંદને શોધવા જાય છે. સંસારમાં જીવને સુખ મળે છે
આનંદ મળતો નથી. સુખ તેને કે છે જે ભોગવ્યા પછી દુઃખ આવે છે. સંસારમાં એવું કોઈ સુખ નથી જે ભોગવ્યા પછી દુઃખ આવતું ન હોય. આનંદ તેને કે છે જેનો અનુભવ કર્યા પછી દુઃખ નથી. સંસારમાં આનંદ નથી એ બરાબર સમજીને સંસારમાં રહેવાનું છે. સંસારમાં આનંદ હોય તો બધું છોડીને માનવને કોઈ દિવસ ઊંઘવાની ઈચ્છા થાય નહીં. નિદ્રામાં માનવને શાંતિ કેમ મળે છે? નિદ્રામાં જગત નથી, તેથી શાંતિ છે. જ્યાં જગત છે ત્યાં સુખ દુઃખ છે. જ્યાં જગત નથી ત્યાં આનંદ છે. નિદ્રામાં જગતની વિસ્મૃતિ છે. દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે. દીવામાં તેલ ન રહે કે દીવો શાંત થાય છે. પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે મનમાંથી સંસાર નીકળી જાય છે. સંસારની પૂર્ણ વિસ્મૃતિ થાય છે ત્યારે શાંતિ મળે છે. નિદ્રામાં જગતની વિસ્મૃતિ તો છે, ભગવાનના દર્શન નથી. પરમાત્માનો અનુભવ નથી. જગતની વિસ્મૃતિ થાય અને પરમાત્માનો અનુભવ થાય. એને જ આનંદ કહે છે. આનંદ ભગવાન આપે છે. સંસારમાં સુખ મળશે, દુઃખ ભોગવવું જ પડશે. યાદ રાખીને સંસારમાં રહેવાનું છે. આનંદ ભગવાન આપે છે. તમે નંદ બનો તો તમારા ઘેર પરમાનંદ આવશે. નંદ શબ્દનો અર્થ થાય છે જે બીજાને આનંદ આપે છે. મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ, અતિ ઉદારતા, સદગુણોથી જે બીજાને આનંદ આપે છે. તમે બીજાને જે આપશો એ તમને મળશે. તમને જે બહુ ગમે છે, તમને જે જોઈએ છે એ બીજાને આપો. સાધારણ માનવનો એવો સ્વભાવ હોય છે, જે બહુ ગમે એ પોતાના માટે અલગ રાખે છે અને જે ગમતું નથી તે ગોર મહારાજને આપી દે છે. કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે, સારામાં સારું કાપડ પોતાના માટે રાખે અને જે ઘરમાં કોઈને ગમતું નથી તે બ્રાહ્મણને આપી દે છે. આ ભક્તિ છે. સારું મારા માટે એને આસક્તિ કહે છે. સારું બીજાના માટે એને જ ભક્તિ કહે છે. સારું બીજાને આપો. તમે બીજાને જે આપશો એ જ તમને મળશે. જે બીજાને સુખ આપે છે એના ઘેર દુઃખ આવતું નથી. જે બીજાને દુઃખ આપે છે એ કોઈ દિવસ સુખી થતો નથી. બીજા સાથે જે કપટ કરે છે એની સાથે કપટ કરનાર જગતમાં ઉત્પન્ન થાય છે. આ કર્મ ભૂમિ છે. કર્મ ભૂમિમાં જેવા બીજ વાવશો એવા ફળ મળશે. કારેલાના બીજ વાવે એને કેરી નહીં મળે. તમે બીજાને શું આપો છો એ જ તમને મળવાનું છે. બ્રહ્માજીની સૃષ્ટિમાં માનવનો જન્મ છેલ્લો છે. બ્રહ્માજીએ મોટા મોટા દેવો બનાવ્યા, ઋષિઓ બનાવ્યા. બ્રહ્માજીને સંતોષ થયો નહીં. કેટલાક ઋષિઓએ તો બ્રહ્માજીને એવું કહ્યું, અમે પર્વતની ગુફામાં બેસીને ધ્યાન કરીશું. જગતનું જે થવાનું હોય તે થાય, અમારે શું, અમે અમારું કલ્યાણ કરીશું. બ્રહ્માજીને બહુ ગમ્યું નહીં
આ સ્વાર્થી છે. જે દેશમાં જન્મ થયો, જે સમાજમાં જન્મ થયો, એ સમાજને સુખી કરવાની એમને ઈચ્છા જ નથી. અમે અમારો સ્વાર્થ સિદ્ધ કરીશું, ગુફામાં બેસીને ધ્યાન કરીશું, અમારું કલ્યાણ થાય. આ સ્વાર્થી છે. મારા સંસારને કોણ સુખી કરશે? બ્રહ્માજીને ચિંતા હતી. બ્રહ્માજીએ જયારે માનવને બનાવ્યો છે ત્યારે બ્રહ્માજીને શાંતિ મળી. બ્રહ્માવલોકધિષણમ મુદમાપદેવા. માનવની ઉત્પત્તિ કર્યા પછી બ્રહ્માજી બહુ રાજી થયા. માનવ બીજાને સુખી કરશે. માનવનો જન્મ સુખ ભોગવવા માટે નથી, બીજાને સુખી કરવા માટે છે. બીજાને સુખ આપજો, તમારા ઘેર દુઃખ કોઈ દિવસ આવશે નહીં. નંદ બાવાનો કોઈ શત્રુ નથી. નાનકડું ગોકુળ ગામ છે અને તે નંદજીનો બધા વ્રજવાસીઓ સાથે પ્રેમ છે. મારા ગામમાં કોઈ ભૂખ્યો ન રહે, મારા ગામમાં કોઈ દુઃખી ન થાય. પ્રેમ કરવો જ છે તો સર્વ સાથે કરો. જ્ઞાની પુરુષો સર્વનો ત્યાગ કરે છે. જ્ઞાની પુરુષો કે છે બધું ભસ્મ છે. ભસ્માંતમ શરીરમ. જ્ઞાન માર્ગમાં સર્વનો ત્યાગ છે. ભક્તિ માર્ગમાં બધું ભગવાનનું સ્વરૂપ સમજીને પ્રેમ કરવાનો. શિવ જ્ઞાન સ્વરૂપ છે. શિવજી મહારાજ ઘણા ભાગે ગામના બહાર સ્મશાનમાં વિરાજે, સર્વનો ત્યાગ કરે છે. જગતને જેની જરૂર છે શિવ એની ઉપેક્ષા કરે છે. જગત જેની ઉપેક્ષા કરે છે શિવ એને અપનાવે છે. ઘરમાં એક ગુલાબનું ફૂલ હતું. મનમાં થોડી શંકા થઈ, ગુલાબનું ફૂલ એક છે, દેવ અનેક છે, હું ગણપતિને અર્પણ કરું કે હનુમાનજીને અર્પણ? ફૂલ એક છે. શંકર ભગવાન કે છે મને ગુલાબ ને ચંપાના ફૂલ ગમતા જ નથી, મને આપીશ નહીં. મને ધંતુરાના ફૂલ બહુ ગમે. ગુલાબના માટે કદાચ કોઈ ઝઘડો કરે, ધંતુરાના માટે કોઈ ઝઘડો કરે? જગતને જેની જરૂર નથી શિવ એને અપનાવે છે. શિવ સર્વનો ત્યાગ કરે છે. વધારે તો શું, પાર્વતી માતાથી પણ દૂર બેસે. શિવ મંદિરમાં એક બાજુમાં પાર્વતી માતા છે, એક બાજુમાં શિવ છે. સર્વથી અલગ રહે છે. જ્ઞાન માર્ગમાં સર્વનો ત્યાગ છે. બધું દુઃખ છે, બધું ક્ષણિક છે, બધું ભસ્મ થવાનું છે. એવું સમજીને જ્ઞાની પુરુષ સર્વનો ત્યાગ કરે છે. બહુ કઠણ છે. એક સાધારણ વસ્તુનો પણ માનવ ત્યાગ કરી શકતો નથી. જગત સર્વનો ત્યાગ કેવી રીતે? ભક્તિ માર્ગમાં સર્વને ભગવાનનું સ્વરૂપ સમજીને પ્રેમ કરવાનો. જ્ઞાની પુરુષો કે છે જે આંખને દેખાય છે ભગવાન નથી. આંખને જોવાની શક્તિ જેણે આપી છે ભગવાન. દૃશ્યમાંથી દૃષ્ટિને હટાવો અને દ્રષ્ટામાં દૃષ્ટિ સ્થિર કરો. વેદાંતનો સિદ્ધાંત સારો છે, પચાવવો બહુ કઠણ છે. વૈષ્ણવો કે છે જે દેખાય છે એ બધું જ ભગવાનનું સ્વરૂપ છે. સર્વને પ્રભુનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. કોઈ અપેક્ષા રાખ્યા વિના પ્રેમ કરો. માનવ જયારે પ્રેમ કરે છે ત્યારે કઈક અપેક્ષા રાખે છે. મારા ઉપયોગમાં આવશે, મારું કામ કરશે, મારા માટે સારું બોલશે, મને કઈક આપશે. અપેક્ષા રાખીને માનવ પ્રેમ કરે છે. અપેક્ષા છોડીને પ્રેમ. પ્રેમ કરવો છે તો નિરપેક્ષ થઈને કરો.
બધું ભગવાનનું સ્વરૂપ છે એવું સમજીને કરો. અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થયો છે. કંઈક જોઈએ છે એ ન મળે તો અશાંતિ થાય. કેટલાક લોકો તો એવા હોય છે, કથામાં એમને સારી જગ્યા ન મળે તો 5-10 મિનિટ હૈયું બળે. આજે મને સારી જગ્યા નહીં મળી. અપેક્ષા છોડીને પ્રેમ કરો. તમારા હૃદયમાં નારાયણ છે, જે જગતનો માલિક છે, જે લક્ષ્મીનો પતિ છે, એ તમારી સાથે છે. બહાર કેમ જુઓ છો? થોડી અંદર નજર કરો. ભગવાન મારી સાથે છે. ભક્તિ માર્ગમાં અપેક્ષા છોડીને પ્રેમ કરવાનો છે. જ્ઞાન માર્ગમાં બધું છોડી દેવાનું છે. શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. હવે મધુર કૃષ્ણ લીલાનો આરંભ થાય છે. પ્રેમ કરવો છે તો સર્વને ભગવાનનું સ્વરૂપ સમજીને હાથ જોડો. બીજાને માન આપવામાં તમારું શું ઓછું થાય છે? મધુર શબ્દ બોલવામાં તમારું શું જાય છે? મધુર શબ્દ બોલો, બધા સુખી થાય એવી ભાવના રાખો. સનાતન ધર્મમાં સર્વને સુખી કરવાની ભાવના છે. કોઈ દુઃખી ન થાય. સનાતન ધર્મ એ જ વિશ્વ ધર્મ થઈ શકે. જગતમાં કોઈ ભૂખ્યો ન રહે, કોઈના ઘેર ઝઘડો ન થાય. સર્વને સુખી કરવાની ભાવના સનાતન ધર્મમાં. નંદ બાવાનો કોઈ શત્રુ નથી. બધા સુખી થાય એવી એમની ભાવના છે. ગોકુળ ગામ નંદ બાબાને આશીર્વાદ આપે છે. બધાના આશીર્વાદ જેને મળે એના ઘેર પરમાત્મા આવે છે. સર્વના આશીર્વાદ મેળવવા બહુ કઠણ છે. કદાચ આશીર્વાદ ભલે ન મળે, કોઈનો શાપ લાગે નહીં. બધાને સુખ આપવું એ બહુ કઠણ છે. મારાથી કોઈને જરાય દુઃખ ન થાય. બહુ કાળજી રાખી. ગોકુળના બધા વ્રજવાસીઓ નંદ બાબાને આશીર્વાદ આપતા હતા. બાલકૃષ્ણ જયારે પ્રગટ થયા છે ત્યારે વ્રજવાસી એવું બોલ્યા છે, આજ સુધી નંદ અમને આનંદ આપતા, તેથી આ પરમાનંદ એમના ઘેર આવ્યો. શ્રી કૃષ્ણ પરમાનંદ છે. એક સંતને પૂછ્યું હતું કે મહારાજ, વૈષ્ણવનું લક્ષણ શું છે? વૈષ્ણવ કોને કે છે? તે સંતે લક્ષણ બતાવ્યું. દિવસમાં 12 વાગે જે રામનવમી કરે અને રાત્રે 12 વાગ્યા પછી જે જન્માષ્ટમી કરે એ વૈષ્ણવ. રામનવમી અને જન્માષ્ટમી રોજ કરો. લોકો રામનવમીનો ઉત્સવ વર્ષમાં એક જ દિવસ કરે છે અને તે પણ ઘણા ભાગે મંદિરમાં જઈને ઉત્સવ કરી આવે છે. મંદિરમાં દીવો રાખશો તો તમારા ઘરમાં પ્રકાશ આવશે નહીં. તમારા ઘરમાં દીવો કરશો તો ઘરમાં પ્રકાશ આવશે. ઘરમાં ઉત્સવ કરો. રામનવમીનો ઉત્સવ રોજ કરવો જોઈએ. કદાચ તમને એમ શંકા થશે, રોજ ઉત્સવ કરવાનો એટલે રોજ શીરો બનાવવો પડે. ઉત્સવ ગરીબ પણ કરી શકે છે. દિવસમાં 12 વાગે રામનવમી પર. મધ્યાહન કાળમાં બધાને ભૂખ લાગે છે, તરસ લાગે છે, ત્યારે માનવ રામને ભૂલે છે. રામ ધર્મની મૂર્તિ છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. ગમે તેના હાથનું પાણી પીવું નહીં. કોઈનું અનાદર ન કરો. બધાને હાથ જોડો. જેનું જીવન અતિ શુદ્ધ નથી એના હાથનું પાણી પીવાની શી જરૂર છે? પાણી વાણીને બગાડે છે. વાણી વીર્યને બગાડે છે.
વીર્ય જીવનને બગાડે છે. વીર્યમાં જલ તત્વ મુખ્ય છે. જળ શુદ્ધ ન હોય તો વીર્ય અશુદ્ધ થઈ જાય. વીર્ય અશુદ્ધ થાય એટલે જીવન બગડે છે. ગમે તેના હાથનું પાણી પીવું નહીં, તરસ સહન કરો, તમે સુખી થશો. ભૂખ અને તરસ સહન કરે એ મહાન તપ છે. સાધારણ માનવના હાથનું એકદમ પાણી પીવું નહીં. મધ્યાહન કાળમાં રામનવમી કરો, એનો અર્થ એ છે રામની મર્યાદાનું પાલન કરો. ગમે તેના હાથનું ખાવું નહીં. એક સંત કહેતા હતા, ભારતની દશા ક્યારથી બગડી ગઈ. ભારતના લોકો બજારનું ખાવા લાગ્યા, હોટલનું ખાવા લાગ્યા. બજારની વસ્તુમાં અનેકની નજર પડે છે. એ બહુ અશુદ્ધ છે. દૃષ્ટિ દોષ આવે છે. બજારનું ખાવું નહીં. ભૂખ સહન કરો. એ 6 મહિના કરીને તો જુઓ. ભાગવતની કથા સાંભળો છો. સાધારણ માનવના હાથનું પાણી પીવું નથી, સાધારણ માનવના હાથનું ખાવું નથી. પવિત્રતાથી રસોઈ કરો, ભોગ ધરો, શુદ્ધ અન્ન પેટમાં જાય. 6 મહિના પછી મન શુદ્ધ થવા લાગશે. તમે કરીને જુઓ. 6 મહિના પછી તમને અનુભવ ન થાય તો છોડી દેજો. 6 મહિના જેના પેટમાં પવિત્ર અન્ન જળ જાય છે, 6 મહિના પછી એનો અંતરાત્મા બોલે છે, પહેલા કરતા હવે થોડું મન શુદ્ધ થયું. પહેલા મારા મનમાં ખરાબ વિચાર બહુ આવતા, મારું મન બહુ પાપ કરે. હવે પાપ ઓછું થાય છે. અન્નમાંથી મન બને છે, પાણીમાંથી વાણી અને વીર્ય બને છે. જેવું અન્ન તેવું મન. પેટમાં જે અન્ન જાય છે એના 3 ભાગ થાય છે. અન્નનો સ્થૂલ ભાગ મલ રૂપે બહાર આવે છે. અન્નનો જે મધ્યમ ભાગ છે એનાથી રુધિર અને માંસ બને છે. અને અન્નના સૂક્ષ્મ ભાગથી મન બને છે. દિવસમાં 12 વાગે રામનવમી કરો, એનો અર્થ એ છે રામની મર્યાદાનું પાલન કરો. રામ પરમાત્મા છે. રામ જગતને શિક્ષણ આપે છે. હું ધર્મને માનું છું, હું મર્યાદામાં રહું છું. તમારે મહાન થવું હોય તો મર્યાદા છોડશો. આપણા ઋષિ મુનિઓએ જે નિયમો બનાવ્યા છે એ બહુ વિચારપૂર્વક બનાવ્યા. ઋષિઓનો કોઈ જીવ સાથે વેર નથી. સર્વ જીવોને ભગવત ભાવથી જોતા હતા. આપણે બધા ઋષિઓના બાળકો છે. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. ઋષિઓને ભૂલશો નહીં. એક ભાઈને પૂછ્યું હતું કે તમારું ગોત્ર કયું? એને અમને એવો જવાબ આપ્યો કે મારે હું તો પરદેશમાં ફરું છું, મારું ગોત્ર હું જાણતો નથી, પરદેશનો ઇતિહાસ જાણું. આપણા દેશનો ઇતિહાસ જાણતા નથી. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. ઋષિઓના પાછળ પાછળ ચાલવાનું છે. ઋષિઓએ જે નિયમો બનાવ્યા છે એ બહુ વિચારપૂર્વક બનાવ્યા છે. ઋષિઓ મહાન બુદ્ધિમાન છે. ઋષિઓમાં વિશ્વાસ રાખે. આજકાલના લોકો ડાક્ટરમાં વિશ્વાસ રાખે. ડાક્ટરના હાથે અનેક વાર રોગી દુઃખી થાય છે, તો પણ ડાક્ટરમાં વિશ્વાસ રાખે છે. આ ડાક્ટર બહુ સારા છે. ઋષિઓમાં વિશ્વાસ રાખો. સદાચાર છોડશો નહીં. જે સદાચાર છોડે છે એના બુદ્ધિમાં સદવિચાર ટકતા નથી. આખો દિવસ માનવ પાપ કરતો નથી. પાપ 15-20 મિનિટ થાય છે, બહુ થોડો સમય થાય. આચાર બગડે તો વિચાર બગડે. આચાર વિચાર બંને બગડે ત્યારે જીવન બગડે છે. સદાચાર એ પાયો છે. સદાચારનો અર્થ છે શાસ્ત્ર સંમત આચાર. શું કરવું શું કરવું નહીં એ મનને પૂછવું નહીં, શાસ્ત્રને પૂછવું.
આજકાલના લોકો શાસ્ત્રને પૂછતા જ નથી, મનને જે ગમે તેવું કરે છે. મન બગડેલું છે, મન ખોટી સલાહ આપે છે. દિવસમાં 12 વાગે રામનવમી કરો, એનો અર્થ એ છે રામની મર્યાદાનું પાલન કરો, ભૂખ તરસ સહન કરો, મારું મન બગડે નહીં. જે મર્યાદા છોડે છે એનું મન બગડે છે, એનું જીવન બગડે છે. રાત્રે 12 વાગે જન્માષ્ટમી કરો. રાત્રે બધાને કામ મારવા જાય છે. રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે. જે રાત્રે ભક્તિ કરતો નથી એ કામાંધ મોહાંધ થાય છે. પરમાત્મા સાથે જે પ્રેમ કરતો નથી એ પાપ કરે છે. રાત્રિના 4 પ્રહર માન્યા છે. સાયંકાળના 6 થી 9 વાગતા સુધી રાત્રિનો પહેલો પ્રહર ગણાય. રાત્રિના 9 થી 12 સુધી બીજો પ્રહર. રાત્રિના 12 થી 3 વાગતા સુધી ત્રીજો પ્રહર. રાત્રિના 3 થી સવારના 6 વાગતા સુધી ચોથો પ્રહર. રાત્રિના ચતુર્થ પ્રહરમાં બધા સંતો જાગે છે. સંતોનો એક નિયમ હોય છે, રાત્રે 3 વાગ્યા પછી સૂતા નથી. 4 વાગે આસનમાં બેસી જાય છે. રાત્રિના ચતુર્થ પ્રહરમાં સાધુ સંતો યોગીઓ જાગે છે. રાત્રિના ત્રીજા પ્રહરમાં રોગી જીવ જાગે છે. રાત્રિના 12 થી 3 વાગતા સુધી રાત્રિનો ત્રીજો પ્રહર ગણાય. ત્રીજા પ્રહરમાં રોગીને નિદ્રા હોતી નથી. ઘણા ભાગે રોગીને નિદ્રા સવારે 4 વાગ્યા પછી આવે છે. રાત્રિના ત્રીજા પ્રહરમાં રોગી જીવ જાગે છે અને રાત્રિના બીજા પ્રહરમાં ભોગી જીવ જાગે છે. રાત્રિના 9 થી 12 સુધી બીજો પ્રહર ગણાય. મધ્યરાત્રિમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે. જન્માષ્ટમીનો ઉત્સવ રોજ કરો. રાત્રે પરમાત્મા સાથે પ્રેમ કરો, પ્રભુનું ધ્યાન કરો, પ્રેમથી પૂજા કરો, જપ કરો. વૈષ્ણવ તેને કહે છે જે ભગવાન સાથે સુઈ જાય. જે પરમાત્મા સાથે સુઈ જાય એને કેવો આનંદ મળતો હશે. રાત્રે બહુ ભક્તિ કરો. દિવસમાં 12 વાગે રામનવમી અને રાત્રે 12 વાગે જે જન્માષ્ટમી કરે છે એનું જીવન મરણ મંગલમય થાય. રોજ ઉત્સવ કરો. નંદ મહોત્સવ આખો દિવસ થયો છે. નંદ મહોત્સવ નો મુખ્ય સમય 4 થી 5:30 નો છે. નંદ બાવાને પ્રાતઃ કાલમાં સ્વપ્ન દેખાય. સ્વપ્નમાં જોયું છે હું ગાયોની પૂજા કરું છું, હું સંતોને વંદન કરું છું, યશોદાના ગોદમાં એક સુંદર બાળક રમે છે. એવું સ્વપ્નમાં જોયું છે. ત્યારથી નંદ મહોત્સવ શરૂ થયો છે. નંદ મહોત્સવ આખો દિવસ થયો છે, પણ નંદ મહોત્સવનો મુખ્ય સમય 4 થી 5:30. 24 કલાકમાં અતિશય પવિત્ર કોઈ સમય હોય તો 4 થી 5:30. આપણા ઋષિઓએ એને બ્રાહ્મ મુહૂર્ત કહ્યો છે. બ્રાહ્મ મુહૂર્ત અતિશય પવિત્ર છે. 4 થી 5:30. 4 થી 5:30 એટલે બપોરના નહીં હો, સવારના. રાત્રે જલ્દી સુઈ જાઓ. રાત્રે 10 વાગ્યા પછી જાગવું નહીં અને સવારે 4 વાગ્યા પછી સૂવું નહીં. કેટલાક લોકો રાત્રિના રાજા હોય છે. રાત્રે બહુ વાતો કરે. 11-12 વાગ્યા સુધી વાતો ન કરે તો એમને ઊંઘ આવતી નથી. રાત્રે 10 વાગ્યા પછી તો રાક્ષસો વાતો કરે છે. અહીંયા તો બધા ઋષિઓ જ આવીને બેઠા છે, કોઈ રાક્ષસ નથી. રાત્રે 10 વાગ્યા પછી જાગશો નહીં. સવારે 4 વાગ્યા પછી સૂવું નહીં. કોઈ પણ માનવની પરીક્ષા કરવી હોય એ કેટલા વાગે ઉઠે છે અને ઉઠ્યા પછી શું કરે છે.
જેને થોડો પણ ભક્તિનો રંગ લાગ્યો હોય એ સવારે 4 વાગ્યા પછી પથારીમાં હોય જ નહીં. એ જાણે છે ભક્તિમાં આનંદ સવારે જ મળે છે. કોઈ પણ માનવનું મોઢું જોયા પછી મન ચંચલ થાય. કોઈ પણ માનવનું મુખ જોતા પહેલા ભક્તિ કરો. એનો અર્થ એ છે ભગવાનનું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરી પછી જગતને આંખ આપો. તમે જેને આંખ આપો છો એને મન આપવું જ પડશે. હૃદયમાં ભગવાનને સ્થિર કરી પછી જગતને આંખ આપો. પ્રાતઃ કાલમાં 4 થી 5:30 સુધી શાંતિથી બેસીને ભક્તિ કરો, ધ્યાન કરો, પૂજા કરો, જપ કરો. કેટલાક લોકો એવું કે છે મારું મન બહુ ચંચલ છે, મન સ્થિર રહેતું નથી, તેથી હું કરતો નથી. તમે મન નથી, તમે મનથી જુદા છો. તમે મન સાથે એક કેમ થઈ જાઓ છો? મન ચંચલ થાય છે, તમે ચંચલ થશો નહીં. તમે ભગવાનમાં સ્થિર થાઓ પછી મન સ્થિર થશે. શાંતિથી બેસો. કેટલાક લોકોને શાંતિથી બેસતા પણ આવડતું નથી. પ્રાતઃકાલનો સમય બહુ પવિત્ર હોય છે. પ્રાતઃકાલમાં થોડું ધ્યાન કરો. તમારા ભગવાનની મનથી પૂજા કરો. તમારા ભગવાનની થોડી પ્રાર્થના કરો, જપ કરો. આખો દિવસ તમારો આનંદમાં જશે. જેને પ્રાતઃ કાલમાં ભગવાનનો આનંદ મળ્યો છે એના મન ઉપર સંસારના સુખ દુઃખની અસર થતી નથી. સુખ અને દુઃખ એ મનના ધર્મ છે. જેનું મન ભક્તિ રસમાં તરબોળ બને છે, જેને પ્રાતઃ કાલમાં ભગવાનનો આનંદ મળ્યો છે, એવા સંતોને સંસારમાં સુખ મળે તો એ રાજી થતા નથી. કદાચ કોઈ દુઃખનો પ્રસંગ આવે તો એ નારાજ થતા નથી. સંસારના સુખ દુઃખ તો વાદળા જેવા હોય. વાદળું આવે ને વાદળું જાય. વાદળું જેમ કાયમ ટકતું નથી તેમ સંસારમાં સુખ કાયમ રહેતું નથી, દુઃખ પણ કાયમ રહેતું નથી. વાદળાને કોઈ જોતા નથી, સૂર્યનારાયણના દર્શન કરે. વાદળામાં સૂર્યનારાયણ છુપાયેલા છે. સંસારના સુખ દુઃખમાં ભગવાનની કૃપા છે. સુખમાં કૃપા છે અને અતિ દુઃખમાં પણ કૃપા છે. પ્રાતઃ કાલમાં ભક્તિ કરો, તમારું કલ્યાણ થશે. જેને સવારે ભક્તિનો આનંદ મળ્યો છે એનું કોઈ અપમાન કરે તો એને દુઃખ થતું નથી. એને કોઈ માન આપે તો એને સુખ થતું નથી. જેને ભગવાનનો આનંદ મળ્યો નથી એના મન ઉપર સંસારના સુખ દુઃખની નિંદા સ્તુતિની અસર થાય. જેને પરમાત્માનો આનંદ મળ્યો છે એની કોઈ પ્રત્યક્ષમાં નિંદા કરે, પાછળથી નિંદા કરે, સચ્ચી નિંદા કરે કે ખોટી નિંદા કરે, અસર થશે નહીં. ભક્તિમાં કેવી શક્તિ છે! જેનું હૃદય ભક્તિ રસમાં તરબોળ રહે છે. દવાખાનામાં જયારે ઓપરેશન કરે છે, જે જગ્યામાં કાપવાનું હોય છે ત્યાં દવા લગાડે છે. દવાથી તે અંગને બધિર બનાવીને પછી કાપે છે. એક દવામાં કેવી શક્તિ છે! અંગ બધિર થયા પછી શસ્ત્રક્રિયા કરે તો પણ દુઃખ થતું નથી. એને ખબર પડતી નથી કે મારા શરીરમાં કોઈ કાપે છે. ભક્તિરસમાં મનને તરબોળ કરો. પ્રાતઃકાલનો સમય હાચવજો. સવારે 4 થી 5:30 સુધી બીજું કોઈ કામ કરવું નહીં. લોકો યાત્રા કરવા જાય છે, લોકો યજ્ઞ કરે છે, દક્ષિણા આપે છે, દાન આપે છે, ઠીક છે.
અતિ ઉત્તમ તો એ છે સવારે 4 થી 5:30 સુધી તમારા ઘરમાં શાંતિથી બેસીને ભક્તિ કરો. તમારું ઘર 12 વર્ષ પછી તીર્થ થઈ જશે. તમે કરીને જુઓ. કોઈ ઠેકાણે જવું નથી, જવાની જરૂર નથી. તમારા ઘરને જ તીર્થ બનાવો. તીર્થમાં રહેવું એ સારું છે. પ્રભુએ તમને જે ઘર આપ્યું છે એ ઘરને તીર્થ જેવું પવિત્ર રાખો, એ વધારે સારું છે. પ્રાતઃકાલમાં ભક્તિ કરો, તમારું કલ્યાણ થશે.